પ્રાંતિજ તાલુકાના દલાની મુવાડી ગામની સીમમાં સાંજે 5 વાગે પલટી ખાઈ ગયેલા કારમાંથી 1.5 કરોડ ભરેલા 2 થેલાની લૂંટ થવાના પ્રકરણમાં લૂંટનું તરખડ કરનાર યુવકે અન્ય સાગરીત સાથે મળી લૂંટનું તરખડ રચ્યાનું બહાર આવ્યું છે, જેને લઈને પોલીસે 2 આરોપીની અટકાયત કરી મુદ્દામાલ રિકવર કર્યો છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના દલાની મુવાડી ગામની સીમમાં કાર લઈને પસાર થતા દરમિયાન ટ્રકને બચાવવા જતા કાર પથ્થર સાથે ટકરાતા કાર પલટી ખાઈ જતા ગાડીમાં આગળ અને પાછળ મૂકેલ 1.5 કરોડ રૂપિયાની લોકોએ લૂંટ થયાનું ફરિયાદીએ જણાવેલ છે। જિલ્લાની પોલીસ દોડતી થઈ હતી ત્યારે તાત્કાલિક 1.5 કરોડની લૂંટ માટે તપાસ હાથ ધરી છે। સ્થાનિકોને લૂંટનો ભોગ બનનાર અશ્વિન પટેલ પાસેથી ઝીણી વિગતો એકત્ર કરવામાં પોલીસે પ્રયાસ કર્યો છે અને રાત્રે અશ્વિન પટેલની એલસીબીમાં પૂછપરછ કર્યા બાદ બીજા દિવસે 1.5 કરોડની ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો હતો, પરંતુ આ સમગ્ર મામલે પોલીસને શંકા ગઈ હતી કે અશ્વિન અને તેના સાગરિક આરોપી છે ને હરસુલ રોડ પર ના ખેતરમાં પૈસા ભરેલ થેલો સંતાડેલ છે તેવી પણ માહિતી મળી, જેથી પોલીસે લૂંટનું તરખડ કરનાર અને તેના સાગરિકોની અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 30 સપ્ટેમ્બરના રોજ 1.5 કરોડ રૂપિયાની ચોરી બાબતે ગુનો દાખલ થયેલો। આ ગુનો કેપિનભાઈ મહેતા, જેઓ અમદાવાદના રહેવાસી છે, એમણે દાખલ કરાવેલો। એમણે તલોદ ખાતે રહેતા અશ્વિનભાઈ પટેલ પાસે 1.5 કરોડ રૂપિયા ધંધાના કામ અર્થે મંગાવેલા। એટલે આ સાહેબ છે આઈસીઆઈસી બેંકમાંથી આ પૈસા ઉપાડીને નીકળેલા અને એમના મનમાં ખોટો વિચાર આવેલો કે ભાઈ 1.5 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ છે આપવી ના પડે ને હું પોતે જ આનો ઉપયોગ કરી લઉં, આમ પણ મારું મકાન બનાવવાનું ચાલુ છે ને ધંધાના કામે જરૂર છે, એટલે એમ વિચારીને નીકળેલા। એ દરમિયાન રસ્તામાં એમના ફોઈના દીકરા પણ મળી ગયેલા, તો એમના ફોઈના દીકરાને આરોપીએ વાત કરેલી આ અશ્વિનભાઈએ કે ભાઈ આ પૈસા મારા એક પાર્ટીના છે પણ આપણે આપવા ના પડે, એટલે હું તમને થોડો ભાગ આપીશ, તમે આ પૈસા રાખજો। એમ કરીને કે ભાઈ હું ગાડીને અથડાઈ દઈશ અમદાવાદ જતા ગમે તે રીતે, અને 2 અજાણ્યા માણસો આવ્યા, આ લઈ ગયા છે એવું સ્ટોરી બનાવીશ। એ પ્રમાણે જ અશ્વિનભાઈએ સ્ટોરી બનાવેલી અને ભાટિયાથી થોડા આગળ જઈને મહેશભાઈ, એમના જે ફોઈના દીકરા છે, એના 1.5 કરોડ રૂપિયા આપી દીધેલા અને દલાની મુવાડી પાસે અકસ્માતનો બનાવ ઊભો કરેલો અને પોલીસને જણાવેલું કે 2 માણસો આવ્યા, હું ટાયર બદલતો હતો ત્યારે, અને આ 1.5 કરોડ રૂપિયા લઈ ગયેલા। આ ફરિયાદ આધારે પોલીસને શંકા જતા અને ટેકનિકલ સર્વેલન્સ મુજબ અને હ્યુમન રિસોર્સથી પૂછપરછ કરતાં ખબર પડી કે આ બનાવ જાતે ઊભો કરેલો છે, એટલે એની તપાસ કરી। એ દરમિયાન આ સાહેબ છે એની પાસેથી એક મોબાઈલ અને ગુનામાં વાપરેલ i10 ગાડી તેમજ જે એના ફોઈના દીકરા છે એમના ત્યાંથી તપાસ દરમિયાન આ 1.5 કરોડ રૂપિયા પરત રિકવર કરવામાં આવેલ છે, એટલે કુલ 1,53,05,000નો મુદ્દામાલ અને 2 આરોપીને રિકવર કરી 2 આરોપીને પોલીસે પકડેલ છે।